હેલો મિત્રો, સ્વાગત છે બીજા એક નવા વિડીયોમાં. આ વિડીયોમાં આપણે જાણીશું કે તમે જે ડોક્સ કોઈન વિડ્રો માર્યા છે તેને સેલ કેવી રીતે કરવા. સેલ એટલે તેને વેચવા કેવી રીતે. આપણે તેમાં 3 એક્સચેન્જની પ્રોસેસ જોઈશું. એક બાયબીટ છે, એક બીટગેટ છે અને એક બાયનાન્સ છે. તો સૌથી પહેલાં બાયબીટની જોઈશું. સૌથી પહેલાં તમારે બાયબીટ અકાઉન્ટ ખોલી લેવાનું છે. પછી તમારે જવાનું છે અહીંયા માર્કેટમાં. માર્કેટમાં જઈને અહીંયા ખૂણા ઉપર સર્ચનો ઓપ્શન આપ્યો છે, ત્યાં ક્લિક કરવાનું અને અહીંયા લખવાનું તમારે ઉપર DOGS ડોક્સ. એટલે અહીંયા તમારી સામે ડોક્સ કોઈન આવી જાય છે. અત્યારે જ હજી લિસ્ટ થવાની અડધી કલાકની વાર છે, એટલે હું તમને એની અંદર તો નહીં બતાવી શકું, પણ બીજા કોઈનમાં તમને સેલની પ્રોસેસ બતાવી દઉં. એ પ્રમાણે સેમ ટુ સેમ પ્રોસેસ એમાં પણ રહેશે. તો આપણે અત્યારે આમાં ડોજ USDT છે તેમાં જોઈએ. એની ઉપર ક્લિક કરશો એટલે આવું કંઈક આવશે. સૌથી પહેલાં તમારે લિમિટ છે ત્યાં અડવાનું છે. અહીંયા લિમિટમાં અડીને માર્કેટ સિલેક્ટ કરી લેવાનું. પછી આ બાયનો ઓપ્શન અત્યારે સિલેક્ટ જ છે. આ બાય છે, આ સેલ છે. તો આપણે સેલ કરવાના છે એટલે સેલ ઉપર અડશું. સેલ ઉપર અડીને તમારે આ નીચેની લીટી છે તેને જેટલા પણ ટકા તમારે સેલ કરવા હોય તે સિલેક્ટ કરી શકો છો. આ નીચેની લીટી જે દેખાય તમને, ત્યાંથી તમે સિલેક્ટ કરીને કેટલા ડોગ સેલ કરવા છે તે સિલેક્ટ કરી શકો છો. અને ઉપર QTY અહીંયા લખ્યું નાથી પણ લખીને સિલેક્ટ કરી શકો છો. એટલું કર્યા પછી તમારે અહીંયા સેલ ડોગમાં આપી દેવાનું, એટલે તમારા ડોગ USDTમાં કન્વર્ટ થઈ જશે. USDTમાં કન્વર્ટ થયા પછી અહીં એસેટમાં જોઈશો તમારા અનફિન ટ્રેડિંગ અકાઉન્ટમાં. અહીંયા ઉપર USDT તમારા અકાઉન્ટમાં આવી જશે. તો આ થઈ બાયબીટની સેલની પ્રોસેસ. બીજી પ્રોસેસ છે બીટગેટ વોલેટમાં ડોગ કઈ રીતે સેલ કરવા. તો તેમાં તમારે અહીંયા માર્કેટ ઉપર જવાનું છે. માર્કેટમાં જઈ અહીંયા સર્ચમાં ડોગ લખશો ઉપર એટલે ડોગ આવી જશે. તો હજી ડોગ તો લિસ્ટ થયા નથી એટલે હું તમને સેલ કરીને નહીં બતાવી શકું, અને એની જગ્યાએ બીજા કોઈનમાં સેલ કરીને બતાવીશ. અહીંયા નીચે ટ્રેડ છે ત્યાં દેવાનું છે. ટ્રેડમાં દીધા પછી માર્કેટ તો પહેલેથી જ સિલેક્ટ હશે, તમારે સેલ ઉપર દેવાનું. અને અહીંયા પણ આ જે નીચે 25% 50% લખેલું છે ત્યાંથી તમે સિલેક્ટ કરી શકો કે તમારે કેટલા ડોગ સેલ કરવા. એ પ્રમાણે 100% 75% જે પણ તમારે વેચવા હોય એ સિલેક્ટ કરીને અહીંયા સેલમાં આપી દેવાનું, એટલે એ તમારા ડોગ પણ સેલ થઈ જશે. સેલ કર્યા પછી તમારે અહીંયા એસેટમાં તમારા USDT કોઈન તમે જે ડોગ સેલ કર્યા છે તે અહીંયા જોઈ શકશો. આ થઈ બીટગેટ વોલેટની પ્રોસેસ.